સુરત જિલ્લાના કડોદરા ખાતે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પૂર્ણરૂપી પ્રતિમાનું અનાવરણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું। સુરત જિલ્લાના કડોદરા 4 રસ્તા ખાતે સાંજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કાર્યક્રમમાં મુખ્ય અતિથિ 169 વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા ભાજપના સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડે ઉદ્ઘાટન કર્યું હતું। આપને જાણકારી આપીએ છે કે બાબા સાહેબજીની પૂર્ણ કદરૂપી પ્રતિમા ઉત્તર પ્રદેશના લખનૌમાંથી લાવવામાં આવેલ છે અને કડોદરા નગરપાલિકાના સહયોગથી આમાં આવવાવાળો ખર્ચ લગભગ 4 લાખ રૂપિયા છે, જેમાં સમાજના પ્રતિ આગેવાન રહેલ અંકુરભાઈ દેસાઈ દ્વારા પાછલા 2 દિવસથી વિના કોઈ સંકોચે સમાજની સેવામાં આપણી ટીમના સાથે આજના દિવસે થનાર કાર્યક્રમના બળી ચડીને હિસ્સો લીધો। ત્યાં જ કાર્યક્રમના આયોજનને ઘોષિત કરવાવાળા આંબેડકરી સમાજના અધ્યક્ષ અને સમિતિને ઉદ્દેશિત કરવાવાળા પ્રકાશભાઈએ લોકોનું જોરદાર સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમમાં 5000થી વધુ લોકોએ ભાગ લીધો। સાથે પ્રશાસનની હાજરી જોવા મળી। પ્રશાસનની વ્યવસ્થા આટલી વ્યવસ્થિત રહી કે કાર્યક્રમ સફળ થવા સુધી કોઈ પણ પ્રકારની ઘટના જોવા નહીં મળી। ત્યાં જ આંબેડકરી સમાજના તમામ કાર્યકરોએ ધારાસભ્ય ઈશ્વર પરમાર અને સમાજના પ્રતિ આગેવાન અંકુરભાઈ દેસાઈ, કડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર BD શાહજીને તહે દિલથી આભાર માન્યો હતો।